નેશન સંસ્થા પાછલા 10 વર્ષથી ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા યુવાનોને સુધારવાનું કાર્ય કરી રહી છે। આ સંસ્થા દ્વારા દર વર્ષે 26મી જાન્યુઆરીએ જુદી જુદી રીતે સે નો ટુ ડ્રગ્સ જાગૃતતા કાર્યક્રમ કરવામાં આવે છે। ત્યારે આ વખતે 26મી જાન્યુઆરીએ 1.5 કિલોમીટર લાંબો રોડ પર કાર્નિવાલનું આયોજન કર્યું છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી પણ જોડાયા હતા। આ કાર્નિવાલમાં ડ્રગ છોડનાર 4 જેટલા યુવાનોએ પોતાના અનુભવ પણ શેર કર્યા હતા। સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન પર સુરતની યુથ નેશન સંસ્થા છેલ્લા 10 વર્ષથી કામ કરે છે। યુથ નેશન સંસ્થા 10 વર્ષથી દર 26મી જાન્યુઆરીએ સે નો ટુ ડ્રગ્સ જાગૃતિ પર જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કરતું આવ્યું છે। ત્યારે આ વર્ષે આ સંસ્થા દ્વારા ડ્રગ્સની જાગૃતતા સામે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિનની સાંજે અનોખા કાર્નિવાલનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક દિનની સાંજે વેસુના પ્રાઇમ શોપર્સથી તિરંગા સર્કલ મગદલ્લા વચ્ચે 1.5 કિલોમીટર લાંબા કાર્નિવાલનું આયોજન કરવામાં આવ્યું હતું। યુથ નેશન એડવાઇઝરી કમિટીના સભ્ય કૈલાશ હકીમે જણાવ્યું હતું કે અમારું એક લક્ષ્ય છે કે સુરત શહેર ડ્રગ્સ ફ્રી સિટી કહેવાય। તે માટે અમારી આ સંસ્થા છેલ્લા 10 વર્ષથી ડ્રગ્સ જાગૃતિ માટેના કાર્યક્રમો કરી રહી છે। આ કાર્નિવાલ સ્વરૂપે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમને નિરીક્ષણ કરી તેમને પ્રોત્સાહન આપ્યું હતું। દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે જ સંસ્થા દ્વારા જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। પહેલા સતત 5 વર્ષ સુધી રોડ શો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદના 2 વર્ષ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે સતત 3જા વર્ષેથી કાર્નિવાલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ડ્રગ્સ અંગેની જાગૃતિ માટે મસ્તી સાથે મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે। એટલે કે મોજ મસ્તી સાથે જ લોકો સે નો ટુ ડ્રગ્સનો સંદેશ લઈને લોકો સામે આવ્યા હતા।